हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल टेस्ट ऑफ गुजरात। आज આપણે બનાવીશું આયુર્વેદિક ઉકાળો, જેને તમે ઇમ્યુનિટી બૂસ્ટર ડ્રિંક પણ કહી શકો છો। આ ઉકાળો આપણી રોગપ્રતિકારક શક્તિને વધારશે અને ઠંડીની અંદર શરદી ખાંસી તાવની તકલીફ હશે તો એને પણ દૂર રાખશે અને કોઈ પણ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન હશે એનાથી પણ આપણને દૂર રાખશે, જે ખૂબ જ હેલ્ધી છે। સૌથી પહેલાં આપણે એક ખાંડળી લઈશું, એની અંદર આપણે સૂકા મસાલાને ખાંડી લઈશું। 3 થી 4 તજના ટુકડા નાખીશું। અત્યારે આપણે સૂકા ગરમ મસાલા લીધા છે, જે આપણને કફ અને શરદીમાં રાહત આપશે। 3 થી 4 લવિંગ અને 3 થી 4 મરી નાખીશું। મરીની અંદર એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ રહેલો છે, જે શરદીથી દૂર રાખે છે। 3 થી 4 ઇલાયચીને નાખીશું ફોલીને। 1 ચમચ જેટલો અજમો નાખીશું। હવે એને આપણે એકદમ સરસ વાટી લઈશું। આની અંદર આપણે જે પણ મસાલા યુઝ કરીશું એ આપણને ગરમાવો આપશે શરીરમાં અને એકદમ સરસ કફ અને શરદીથી રાહત આપશે। એને અધકચરું વાટી લેવાનું છે। એકદમ સરસ અધકચરું વટાઈ ગયું છે અને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું। હવે ઉકાળો બનાવવા માટે એક પેનની અંદર 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે। પાણી ગરમ થાય એટલે એની અંદર આપણે જે મસાલાને વાટ્યા છે એને નાખીશું। હવે એની અંદર આપણે એક આદુના ટુકડાને એકદમ સરસ મેં છીણીથી છીણી લીધું છે, એને નાખીશું। તમારે ખાંડણીમાં વાટીને નાખવું હોય તો પણ તમે નાખી શકો છો। આદુ કફ અને શરદીમાં રાહત આપે છે। હવે એની અંદર એક લીલી હળદરનો ટુકડો લીધો હતો અને એને મેં છીણીથી છીણી લીધો છે, એને નાખીશું। અત્યારે શિયાળામાં લીલી હળદર આપણને ઇઝીલી મળી જાય છે, એટલે મેં લીલી હળદરનો યુઝ કર્યો છે। તમારે સૂકી હળદરનો કરવો હોય તો એક અડધી ચમચ જેટલું નાખી શકો છો। હવે એની અંદર 10 થી 12 તુલસીના પાન લીધા છે, એને નાખીશું। હવે એની અંદર 2 કાંકરી જેટલો ગોળ લીધો છે, એને નાખીશું। હવે એને આપણે મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર એને એકદમ સરસ ઉકળવા દઈશું, જેથી આપણે જે મસાલા યુઝ કર્યા છે એનો બધો કસ પાણીની અંદર આવી જાય। આ દેશી દવા છે, ઘરેલું ઉપાય છે, શરદી ખાંસી કફમાં ખૂબ જ રાહત આપે છે। શિયાળામાં તો તમે અઠવાડિયામાં 2 થી 3 વખત આ રીતે બનાવીને પીશો તો તમને કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન નહીં થાય અને કોઈ પણ પ્રકારના તાવ કે બીમારીથી તમે દૂર રહેશો। હવે એને આપણે 5 થી 7 મિનિટ સુધી ઉકળવા દઈશું, જ્યાં સુધી એનું અડધું ના થઈ જાય પાણીની ક્વોન્ટિટી। તમે જોઈ શકો છો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે। 2 ગ્લાસ પાણી હતું, એમાંથી 1 ગ્લાસ જેટલું પાણી થઈ ગયું છે। અત્યારે આપણે જે ઉકાળો બનાવ્યો છે 4 થી 5 લોકોને આપણે સર્વ કરી શકીએ છીએ। આ ઉકાળાની અંદર આપણે જે હળદરનો યુઝ કર્યો છે એ આપણને એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ છે, જે ઇન્ફેક્શનથી દૂર રાખશે। ઉકાળો તૈયાર છે અને આપણે ગાળી લઈશું। આ ઉકાળો ગરમા ગરમ આ જ રીતે પીવામાં આવે છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ ઉકાળો તમે નાના બાળકોને પણ આપી શકો છો। જો નાના બાળકો 10 વર્ષથી નીચે ના હોય અને એમને આપવો હોય શરદી તાવમાં તો તમે 5-5 ml જેટલો એને સવાર સાંજ આપી શકો છો। હવે એની અંદર આપણે 1 ચમચ જેટલો લીંબુનો રસ નાખીશું અને એને મિક્સ કરી લઈશું। લીંબુનો રસ નાખવાથી લીંબુનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારશે અને આપણને તાજગી આપશે। એકદમ સરસ ઉકાળો તૈયાર છે, એને આપણે સર્વ કરી લેવાનો। આ જ રીતે ઉકાળો બનાવીને વડીલોથી માંડીને ઘરના દરેક સભ્યને પીવડાવજો। જો વડીલોને પીવડાવવો હોય તો તમે અડધા કપ જેટલો, જે ચાનો કપ આવે એ આપણે લેવાનો, અડધા કપ જેટલો સવાર સાંજ આપી શકો છો। રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક આપજો અને આવી જ નવી નવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।